દોલત અનંતવડિયા ન્યૂ હાઈસ્કૂલ ખાતે જનરલ નોલેજ ક્વિઝ કોન્ટેસ્ટ યોજાઈ. દોલત અનંતવડિયા ન્યૂ હાઈસ્કૂલ ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સ્વર્ગસ્થ શ્રી કાળીદાસ મકનજી વડિયા સ્મૃતિ રનિંગ શિલ્ડના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મલ્ટીમીડિયા આધારિત જનરલ નોલેજ ક્વિઝ કોન્ટેસ્ટ યોજાઈ હતી, જેમાં ભાવનગરની નામાંકિત શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લઈ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. લોકમાન્ય તિલક. વાહ, એક મિનિટ. ઓકે, પ્રશ્ન. ઓકે, ટીમ બી કયો છે? लोकमान्य तिलक ऑप्शन बी. लोकमान्य तिलक ऑपरेटिव बी लॉक किया जाए. ओके, राइट आंसर. यस. જુનાગઢ ગિરનારની તળેટી. ગિરનારની તળેટી જુનાગઢ. ओके, यस, राइट. મહેન્દ્ર પ્રતાપ. नाम. ખબર નહીં. સ્કીપ. यस. यस. ભીલાઈ. ચાલો હવે યસ. ઓકે, હવે તમારે એક પ્રશ્નનો જવાબ આપવો છે કે હવે તમે હવે ભાત ઓસવાની ચાળણી આવે છે, ખબર છે? ખબર છે? હવે તો કુકર આવી ગયું, પણ પહેલા ચાળણી હતી. જોઈશ બધાએ? જોઈશ? એમાં પાણી ભરવું હોય તો ભરાય? શોધી કાઢો. હાલો, હું તમને કઈ ભરાય એમ. હાલો, બરોબર? એનો જવાબ આપો મને. સ્કીપ. નેક્સ્ટ. ભવનાથ. ભવનાથ છઠ્ઠામાં ભવનાથ. ઓય મૂકી ગયો. ચલો સૌથી ફોટો સમજવા. કચ્છ. નેક્સ્ટ. ભાવનગર. વાહ વાહ. અમદાવાદ. યસ. ભૂપેન્દ્રસિંહ પટેલ. હા ભાઈ, વાહ. પછી સ્કીપ. ઓકે, સ્કીપ. ખંભાત. હે? ખંભાત. કેન્સર. પરિમિતિની અંદર 40 સેન્ટીમીટર છે, તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? એ યસ. ચાલો. ऑप्शन सी. કેટલું? सी सी 400. સી. सी. ऑप्शन सी. यस, कॉम्प्यूटरજી. આન્સર. લાલ લાઈટ થઈ એનો અર્થ છે કે આ આન્સર ખોટો છે. તો સાચો કયો છે? 100 ચોરસ સેમી. એ પૂરું થઈ ગયું છે. ઓકે. ઓકે, યસ. નેક્સ્ટ. ઓકે, નેક્સ્ટ. ટાઈમ સ્ટાર્ટ નાઉ. लोथल. लोथल અને ધોળાવી. ઓકે, રાઈટ આન્સર. સ્કીપ. નેક્સ્ટ. 1400. રાઈટ. સ્કીપ. નેક્સ્ટ. સ્કીપ. નેક્સ્ટ. 1 મે 1960. સ્કીપ. નેક્સ્ટ. સ્કીપ. નેક્સ્ટ. ભેંસ. ઓ ભાઈ, આ રાઈટ. સ્કીપ. ગરવી. જય જય ગરવી ગુજરાત. રાઈટ. સ્કીપ. નેક્સ્ટ. આફૂસ કેરી. સુરત. સ્કીપ. ઓકે. પ્રશ્ન પહેલો છે, માંડવી ભવાઈ નવલકથાના લેખક કોણ છે? બી એ ઉમાશંકર જોશી, બી ઝવેરચંદ મેઘાણી, પન્નાલાલ પટેલ. પન્નાલાલ પટેલ. વાહ વાહ. યસ. પ્રશ્ન નેક્સ્ટ. ABCD. તો આપણો નેક્સ્ટ.
તરીકે ઓળખવામાં આવે છે? એ મંગળ. મંગળ. ચલો મંગળ. ચલો કોમ્પ્યુટરજી મંગળ સાચી વાત છે ખોટી વાત છે જો તો હા એ નમસ્કાર, જયદીપસિંહ ગોહિલ, દોલત અનંતવાડી હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. આજે 31 ડિસેમ્બરના રોજ અમારી શાળામાં અમારા સ્થાપક ટ્રસ્ટી એવા સ્વર્ગસ્થ મુરબ્બી કાળીદાસ બાપાના નામથી અમે એક રનિંગ શિલ્ડ તરતો મૂક્યો છે. 2010-11થી આ શિલ્ડ ચાલે છે. અલગ અલગ પ્રકારની સ્પર્ધાઓ આ શિલ્ડમાં દરેક વર્ષે યોજાય છે, જેમાં છેલ્લા 7-8 વર્ષથી અમે મલ્ટીમીડિયા ક્વિઝ કરીએ છીએ અને ભાવનગરની નામાંકિત શાળાઓ આ સ્પર્ધામાં ભાગ લે છે. દરેક શાળામાંથી 2 વિદ્યાર્થી અને એના એક શિક્ષક માર્ગદર્શક તરીકે આવેલા હોય છે. આ વર્ષે પણ ભાવનગરની નામાંકિત 14 જેટલી શાળાઓમાંથી વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. સૌથી પહેલાં અમે સ્ક્રીનિંગ કરીએ છીએ એમાં, કે જેની અંદર એક રિટર્ન ટેસ્ટ આપી અને વિદ્યાર્થીઓની પસંદગી અમે કરીએ છીએ, જેમાં 4 ટીમને ફાઇનલ મલ્ટીમીડિયા ક્વિઝ માટે અમે પસંદ કરીએ છીએ. આજે ફાઇનલ મલ્ટીમીડિયા ક્વિઝ ચાલી રહી છે, જેમાં ભાવનગરની શ્રી નંદકુરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય, શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ સરદારનગર, શ્રી એમ કે જમોડ હાઈસ્કૂલ અને શ્રી દોલત અનંતવાડિયા ન્યૂ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ સ્ક્રીનિંગમાંથી પાસ થઈ અને અત્યારે ફાઇનલ ક્વિઝમાં ભાગ લઈ રહ્યા છે. આજે જે ટીમ વિજેતા થશે આ ટીમને અમે રનિંગ શિલ્ડ અર્પણ કરશું અને સાથે સાથે એમને મોમેન્ટો પણ આપશું. જેટલી શાળાઓ આ સ્પર્ધામાં ભાગ લઈ રહી છે એ દરેક શાળાને અમે એક સ્મૃતિ ચિહ્ન આપીએ છીએ. આજે ક્વિઝ પૂર્ણ થયા પછી જે સમાપન અને રનિંગ શિલ્ડ અર્પણનો કાર્યક્રમ થશે, એમાં ઓજ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન શ્રી નીરવભાઈ દવે ઉપસ્થિત રહેવાના છે અને અમને માર્ગદર્શન પણ આપશે, પ્રેરણા પણ આપશે. થેન્ક યુ. કેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો? કુલ 14 શાળાઓના વિદ્યાર્થીઓ